સૌપ્રથમ માંડવીની પવિત્ર ભૂમિ જ્યારે નાગનાથ મહાદેવના પટ આગળ, કારણ આ ધરતી એક સંતોની ધરતી છે, આ ધરતી એક મહાપુરુષોની ધરતી છે. અને એવી પવિત્ર ધીંગી ધરા ધરતીમાં સુંદર મજાનું પૂજ્ય શાસ્ત્રી નિરંજનભાઈ વ્યાસના મુખેથી જ્યારે આપ એક અમૃત ધીંગી વાણીનો લાભ લઈ રહ્યા છો, ત્યારે પૂજ્ય શાસ્ત્રીના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. કારણ કે આ રામાયણનું ગ્રંથ એવું છે કે મારા ને તમારા જીવનની અંદર કદાચ શબ્દ લાગે તો મારો અને તમારો બધાનો જીવન એક પવિત્ર બની જાય. કારણ આ રામાયણ એવું છે સાહેબ, શાસ્ત્રીજીએ અનેક પોતાની વાણીમાં આપને બધાને એક રૂપરૂપી આપ જ્ઞાને દીધો છે. કારણ કે સહજથી જીવજો, એ હઠથી કદી ઈશ્વર નથી મળતા. સહજથી જીવજો, હઠથી કદી ઈશ્વર નથી મળતા. પણ બધી જ પાર્વતીઓને કદી શંકર નથી મળતા. બધી પાર્વતીઓને કદી શંકર નથી મળતા. પણ પિતા પર્વતનું ઘર છોડીને નીકળતી નદી કાંઠે કદી સમુદ્ર નથી મળતા. કાંઠે કદી સમુદ્ર નથી મળતા. કારણ કે જ્યારે જ્યારે એ ધર્મની હાનિ થઈ છે, કારણ કે જ્યારે ધર્મની હાનિ થઈ છે ત્યારે આવા અવતારી પુરુષો પ્રાગટ થયા છે. અને મારીને તમારી સાહેબ આપણી સંસ્કૃતિ, આપણે આ ગ્રંથને જ્યારે ઉજાગૃત કરતા હોય એવા શાસ્ત્રીજીને એકવાર જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો સાહેબ. કઈ સરવણ ગયો યુવા કિએ મારો રામ ગયો વનવાસ રે, મારો રામ ગયો વનવાસ. પિતા દશરથે પ્રાણ છોડ્યા માળી, પિતા દશરથે પ્રાણ છોડ્યા, ઈ તો છોડી દીધી કુળની વાત. જીવન એવો જીવજો એવો હતો રાજા રામ ના જેવો. જીવન એવો જીવજો એવો હતો રાજા રામ ના જેવો. કે શ્રવણ ગયો વાકે મારો રામ ગયો વનવાસ, પિતા દશરથે પ્રાણ છોડ્યા. અને એથી જો આગળ વાત કરું તો રામાયણ એવી વસ્તુ છે સાહેબ કે દેવને પૂજવા જો ને દિવલ બળે નહીં, ખાન તો ક્યાંથી ખવડાવો. પણ ચોખા વિના ચાંદલા કપાળે કંકુ લગાવો મારા વેશમાં. એ જી હવે રામ રાજ આવે, એ જીવાલા એ જી હવે રામ રાજ આવે. કે દેવને પૂજવા દિવલ બળે નહીં, ખાન તો ક્યાંથી ખવડાવું. પણ ચોખા વિનાના ચાંદલા કપાળે કંકુ ને લગાવું મારા વેશમાં, એ જી હવે રામ રાજ આવે. એ ભગવાન રામ જેથી 14 વર્ષ વનવાસ કરીને પાછા આવ્યા તેથી અયોધ્યાની ધરતી ઉપર નર નારી નાચવા માંડ્યા હતા. રામ આવ્યા, રામ આવ્યા, રામ આવ્યા, રામ આવ્યા. અને અયોધ્યાની પાદરની માલિકોર માં સીતાજીના આંખમાંથી આહોડાની ધાર નીકળે છે. એ આવડાની ધાર નીકળે છે, એ રામ જુએ છે પણ એક શબ્દ ઊંચા નથી કરી શકતા. એ વખતે લક્ષ્મણજી જુએ છે પણ એક શબ્દ ઊંચા નથી કરી શકતા. પણ હનુમાનજીને એમ થયું કે હજી મારી માને શું દુઃખ રહી ગયો છે, કે મારી માને શું દુઃખ રહી ગયો છે. હનુમાન આવી અને મા સીતાજીના પગમાં પડીને એટલું બોલે છે, મા મારા રામે જે વિભીષણને ગાદી આપી છે, કદાચ એ તમને ગાદી ગમતી ન હોય તો કયો હું વિભીષણના કટકા કરી નાખું. અને તેડી સીતાજી એટલું બોલે છે, હનુમાનજી એવો કાંઈ નથી. તો માં બીજી વાત ઈ, મારા રામ જેથી મરગ મારવા ગયા હતા અને તેડી તમે લક્ષ્મણજી હારે હતા. એ લક્ષ્મણજી શેષા અવતાર છે, કદાચ એના પૂંછડી ઉપર પગ આવી ગયો હોય અને ફૂંફાડા માર્યા તો કેવું હું લક્ષ્મણજીના ફોદા ફોદા કરી નાખું. કે હું લક્ષ્મણજીને ફોદા ફોદા કરી નાખું ને તેની સીતાજી એટલું બોલે છે હનુમાનજી કે હા એવો કાંઈ નથી. તો માં બીજી વાત ઈ, માં ને બાપ બધા હોય ને તો દીકરો છે ને માના પક્ષની અંદર થાય. કદાચ મારા રામે તમને કાંઈ કીધો તો કયો મને રામને પૂછવાનો અધિકાર છે. અને તેની સીતાજી છે ને હનુમાનજીનું બાવડું પકડીને એટલું બોલે છે, હનુમાનજી કે હા આ ધરતી ઉપર કઈ દેખાય છે, એ આ ધરતી ઉપર દેખાય છે. અને તેની હનુમાનજી એટલું બોલે છે કે લાલ રંગથી રંગાઈ ગયેલ ધરતી દેખાય છે, કે એના સિવાય કઈ દેખાય છે. કે માં
ઉપર આભ અને હેઠે ધરતી કે માં આ ધરતી ઉપર મને લાલ રંગ દેખાય છે અને તેની સીતાજી એટલું બોલ્યા હતા હનુમાનજી કે હા જે મારી આંખમાંથી આહુડા નીકળે છે ને લાલ રંગ રવડાવે છે સાહેબ એ શબ્દ ઉપર ધ્યાન દેજો કે મારા આંખમાંથી જે આહુડા નીકળે છે એ લાલ રંગના આહુડા નીકળે છે અને તેદી હનુમાન જેટલું બોલે છે માં એ લાલ રંગ તમને હું કામ રવડાવે છે કે માં કે હનુમાનજી કે હા એક પ્રસંગ એવું બન્યો કે શું કે હું જ્યારે વનમાં હતી કે હા કે તેની દશાનંદ રાવણ મારું હરણ કરીને નીકળ્યો અને એ વિમાનમાંથી અમે જતા હતા અને એક જટાયા નામનું પક્ષી રામ 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 કરતો હતો અને એ વિમાનમાંથી રાવણ ઉતરી અને જટાયાના પાંખ કાપી નાખ્યા હતા હનુમાનજી તેની ધરતી લાલ રંગથી લોહીથી એવી ધરતી રંગાઈ છે ને એ ધરતી મને યાદ આવે છે હે એ ધરતી મને યાદ આવે છે ને તેની સીતાજી ઈ કે છે કે ધરતી મને યાદ આવે છે ને હનુમાનજી એટલું બોલે છે માં તમારા આંખના આહુડા લોહી નાખો તમારા આંખના આહુડા લોહી નાખો કે શું કામ કે માં જટાયો પોતાની જિંદગી જીવી ગયો છે જટાયો પોતાની જિંદગી જીવી ગયો જટાયો પોતાની જિંદગી માણી ગયો છે કારણ કે જેથી દશરથજીનું મૃત્યુ થયું તેથી દશરથજીને છે ને એ 4 દીકરાઓના કાંદ દશરથજીને નહોતા જડ્યા માં જટાયાનું જેથી મૃત્યુ થયું ને તેથી રામ અને લક્ષ્મણે કાંધે બેહીને સમસાણ ગયો તો એનાથી વિશેષ બીજું શું જોઈએ મિત્રો એવી આ શાસ્ત્રીજી ખૂબ એક વહેતી ગંગા રૂપી મુખમાંથી વાણીનો આપ સર્વે લાભ લઈ રહ્યા છો અને ત્યારે આપ મને અહીં એક બોલવાનો મોકો મળ્યો મારી વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો ત્યારે બધા શાસ્ત્રીજીનો અને આપ સર્વેનો હું મારા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી સાથે અમારા ગુંદિયાળી રાજગોર સમાજના પ્રમુખ શ્રી જેઠાલાલભાઈ રસિકભાઈ ભાવેશભાઈ નવીનભાઈ આ બધા પધાર્યા છે અને આ વહેતી ગંગા શાસ્ત્રીજીના મુખે જ્યારે આ બધા સાંભળી રહ્યા છો ત્યારે આ બધાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ આટલી મને શાંતિ સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ